હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. તો આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. આજના આપણા લેક્ચરમાં આપણે મેથ્સ CC 103 એટલે કે કેલ્ક્યુલસ 1 એન્ડ મેટ્રિક્સ એલ્જીબ્રાની અંદર યુનિટ નંબર 4 ની અંદર આગળ વધવાના છીએ. બરોબર છે. હવે આજના આપણા લેક્ચરમાં આપણે સિસ્ટમ ઓફ લિનિયર નોન હોમોજીનિયસ ઇક્વેશન્સ જોવાના છીએ. મતલબ કે એનું સોલ્યુશન આપણે કઈ રીતના ફાઇન્ડ કરવાનું છે એ જોવાના છીએ. બરાબર. હવે જે પ્રીવિયસ લેક્ચર હતું તો એની અંદર આપણે સિસ્ટમ ઓફ લિનિયર હોમોજીનિયસ ઇક્વેશન્સ જોયું હતું અને એનું સોલ્યુશન કઈ રીતના ફાઇન્ડ કરવું એની મદદ આપણે એશેલિયન ફોર્મની મદદથી આપણે એ ફાઇન્ડ કરતા હતા. બરોબર છે. હવે હોમોજીનિયસ અને નોન હોમોજીનિયસમાં ડિફરન્સ શું છે? તો જ્યારે તમને કોઈ ઇક્વેશન દીધું હોય, બરોબર છે, કોઈ લિનિયર એટલે કે તમને જે એક્સ વાય અને ઝેડ જે છે એનો ઘાત ખાલી એક જ હોય અથવા 0 બને છે. બરોબર. તો એવા જે ઇક્વેશન બને એને લિનિયર કહેવાય. બરોબર. તો જ્યારે તમને કોઈ લિનિયર ઇક્વેશન દીધું હોય અને ઇક્વેશન બરાબર 0 હોય, એ ઇક્વેશન બરાબર કોન્સ્ટન્ટ ટર્મ તરીકે 0 હોય અથવા એમ કહી શકો કે આપેલા ઇક્વેશનમાં કોન્સ્ટન્ટ ટર્મ 0 છે, તો એવું જે ઇક્વેશન બને એને હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય. અને નોન હોમોજીનિયસ કોને કહેવાય? તો કે જો આપેલા ઇક્વેશનની અંદર કોન્સ્ટન્ટ ટર્મ તરીકે કોઈ 0 સિવાયની કિંમત હોય, કોઈ 0 સિવાયની કિંમત કોન્સ્ટન્ટ તરીકે હોય, તો એવું જે ઇક્વેશન બને એને નોન હોમોજીનિયસ ઇક્વેશન કહેવાય. બરોબર છે. તો એટલો તો તમને ખ્યાલ આવી ગયો છે કે કોને હોમોજીનિયસ કહેવું અને કોને નોન હોમોજીનિયસ. તો હવે આપણે લેક્ચરની શરૂઆત કરીએ કે કન્સિડર the following. Consider the following M linear non homogeneous equations in n variables. Consider the following M linear non homogeneous equation in n variable. मतलब કે m જેટલા ઇક્વેશન દીધા અને કેવા છે? લિનિયર છે અને નોન હોમોજીનિયસ છે. બરોબર. તો ઇક્વેશન હું લખું a11 x1 plus a12 x2 plus up to plus a1n xn is equal to b1. જો અહીંયા કોન્સ્ટન્ટ તરીકે શું આવી ગયું છે? b1 આવી ગયું. બરોબર. તો સિમિલરલી a21 x1 plus a22 x2 plus up to plus a2n xn is equal to b2. બરોબર. તો આ સેકન્ડ થયું. એવા ઇક્વેશન કેટલા બને છે આપણી પાસે? m જેટલા. તો m જો પેલું ઇક્વેશન હતું તો 1, સેકન્ડ હતું ઇક્વેશન તો 2. તો હવે શું આવશે? a m1 x1 plus a m2 x2 plus up to plus a mn xn is equal to bm. બરોબર છે. તો અહીંયા સુધીની વાત તમને ક્લિયર થઈ ગઈ કે આપણી પાસે ઇક્વેશન કેટલા છે અને એને રિલેટેડ આપણા કોન્સ્ટન્ટ. બરાબર. હવે આપણને ખ્યાલ છે જે a11 a12 a1n a21 a22 a2n અપ ટુ am1 am2 અને amn જે છે એ આપેલા જે ઇક્વેશન છે એમાં x ના અથવા તો જે પણ અનનોન્સ છે, મતલબ કે જેની કિંમત આપણે ફાઇન્ડ કરવાની છે, અહીંયા x1 x2 xn દીધા છે, ત્યાં x y z abc કોઈ પણ હોઈ શકે છે. તો એને શું છે? કોએફિશિયન્ટ છે. બરોબર. તો હવે this system can be written as ax equal to b. ax is equal to b તરીકે લખવાનું છે. પણ એની અંદર એ શું હશે? તો કે એ જે છે આપેલા ઇક્વેશન ની અંદર જે કોએફિશિયન્ટ થી મેટ્રિક્સ બને છે એ મેટ્રિક્સ છે. ત્યારબાદ x શું છે? તો કે x જે છે કોલમ મેટ્રિક્સ હશે. મતલબ કે એની અંદર ફક્ત એક જ કોલમ આવેલી હશે અને એ
અનનોન્સ દ્વારા બનેલી હશે, મતલબ કે x1 x2 x અપ ટુ xn સુધી, અને b શું છે તો કે b1 b2 અપ ટુ bm સુધી, બરોબર છે. તો અહીંયા સુધીની વાત ક્લિયર થઈ ગઈ છે. વેર a is equal to a આપણને શું મળશે જો તો કે હું ફર્સ્ટ રો લઉં તો ફર્સ્ટ રો છે મારી પાસે a11 a12 અપ ટુ a1n, ત્યારબાદ a21 a22 અપ ટુ a2n, બરોબર છે. તો સિમિલરલી હજી આગળ વધશે ક્યાં સુધી તો કે am1 am2 અપ ટુ amn સુધી, બરોબર છે. અહીંયા સુધી વાત ક્લિયર થઈ ગઈ. ત્યારબાદ x શું છે તો મેં કીધું એમ તો કે x જે છે એ કોલમ મેટ્રિક્સ છે જેની અંદર કયા ઘટકો આવેલા છે x1 x2 x3 અપ ટુ xn, બરોબર છે. તમે જો અહીંયા a ઇન્ટુ x કરશો તો તમને ઇક્વેશન વારાફરતી, મતલબ કે પેલું ઇક્વેશન a ની પહેલી રો લેશો અને મલ્ટીપ્લિકેશન કરશો તો પેલું ઇક્વેશન મળશે, ત્યારબાદ બીજું મળશે, ત્યારબાદ ત્રીજું મળશે. હવે b બાકી રહ્યો તો b મારી પાસે શું છે તો કે b બરાબર છે, એ પણ શું કોલમ મેટ્રિક્સ થાય છે, એની અંદર આવશે b1 b2 b3 અપ ટુ કેટલા આવે છે bm, બરોબર. તો આ જે છે આપણું ax ઇન્ટુ b વાળું જે ફોર્મ હોય છે મેટ્રિક્સનું ફોર્મ, જેને ઇક્વેશનની આપણે ઇક્વેશનને મેટ્રિક્સ ફોર્મમાં દર્શાવીએ, એ દેખાડી દીધું છે, બરોબર છે. હવે એક નવો વર્ડ અહીંયા આવે છે આર્ગ્યુમેન્ટેડ મેટ્રિક્સ, બરોબર છે. the matrix a semicolon b is called augmented matrix. तो a semicolon b is called augmented matrix for the equation, બરોબર છે. તો અહીંયા સુધીની વાત તમને ક્લિયર થઈ ગઈ છે. હવે આગળ આપણે જેમ તમે 12મા ધોરણની અંદર શું કરતા હતા તો કે ax is equal to b આપેલું હોય તો તમે આવી રીતના કરતા કે ભાઈ ax is equal to b છે તો આઈધર તમે શું કરશો કે એની જે રો પ્રોસેસ કરશો એ જ પ્રોસેસ કઈ બાજુ કરશો b બાજુ કરશો, બરોબર છે. અથવા તો તમે શું કરશો તો કે x is equal to a ઇન્વર્સ b તરીકે લખશો અને x ની વેલ્યુ ફાઇન્ડ કરશો, બરોબર છે. તો આપણે પણ જ્યારે હવે એક્ઝામ્પલ ગણશું ત્યારે આપણે પણ આ જ મેથડનો યુઝ કરશું કે ભાઈ કાં તો આપણે એને ઇન્વર્સમાં ફેરવશું અથવા તો એને આવી રીતના રો ઓપરેશન બંને બાજુ કરશું, એટલે આપણને શું થઈ જાય કે x જે છે આઈડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય થઈ ગયો હશે અને આપણને સામેની બાજુ x ની વેલ્યુ જે હશે એ મળી જશે, બરોબર. તો અહીંયા જે નોન હોમોજીનિયસ લિનિયર ઇક્વેશનની જે થિયરી હતી એ આપણે પૂરી થાય છે. હવે આપણે આને રિલેટેડ એક થિયરમ છે એ આપણે જોઈ લેશું. Theorem. The equation ax is equal to b has a unique solution. Ax is equal to b has a unique solution if a is non-singular. The equation ax is equal to b has a unique solution if a is non-singular. मतलब કે આપણે એવું સાબિત કરવાના છીએ કે જ્યારે કોઈ શ્રેણી a જે છે નોન સિંગ્યુલર હોય. હવે નોન સિંગ્યુલર એટલે શું જુઓ, અમુક વર્ડ છે તમારે કોઈ પણ તમે ત્રીજું કે ચોથું યુનિટ ભણો છો તો તમારે એની અંદર આવે જ છે, બરોબર છે. કે એનો મતલબ તો કે નોન સિંગ્યુલર અને સિંગ્યુલર નો મતલબ તમને ખબર હોવી જોઈએ. નોન સિંગ્યુલર એટલે કે જે શ્રેણિકના નિશ્ચાયકનું મૂલ્ય
ઝીરો ન થતું હોય એને કહેવાય નોન સિંગ્યુલર, અને જે નિશ્ચયકના જે શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય ઝીરો થાય એને કહેવાય સિંગ્યુલર, બરોબર છે. તો આપણે એવું સાબિત કરશું કે જ્યારે શ્રેણિકના નોન સિંગ્યુલર છે તો એ જે શ્રેણિક છે તો એને યુનિક સોલ્યુશન મળશે, બરોબર છે. તો હવે એના માટેની પ્રોસીજર કરીએ, એટલે કે પ્રૂફ લખીએ. પ્રૂફ let A is non singular. let A is non. હવે આપણે ધારી લીધું કે સપોઝ કે આપણી પાસે જે મેટ્રિક્સ A દીધો છે એ કેવો છે, નોન સિંગ્યુલર છે, બરોબર છે. તો therefore determinant of A એટલે કે આપેલા શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય નોન ઝીરો હશે, મતલબ કે ઝીરો સિવાયની કોઈ કિંમત મળશે, બરોબર છે. હવે તમને ખ્યાલ છે કે કોઈ પણ શ્રેણિક છે એનો ઇન્વર્સ મેળવવો હોય તો શું થવું જોઈએ? જો ઇન્વર્સ મેળવવો હોય તમારે તો આપેલા જે શ્રેણિકના નિશ્ચયકનું મૂલ્ય શૂન્ય ન થવું જોઈએ. તો હવે અહીંયા નોન સિંગ્યુલર છે તો મતલબ કે ઇન્વર્સ આપણને મળશે, બરોબર છે. therefore A inverse is exist. A inverse is exist, બરોબર છે. અહીંયા સુધીની વાત તમને ક્લિયર થઈ ગઈ છે. હવે આપણે શું કરશું? now we have ax is equal to b. now we have ax is equal to b છે, બરોબર છે. therefore હવે આપણે એવું કરીએ, બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દઈએ. a ઇન્વર્સ into ax is equal to a ઇન્વર્સ b, બરોબર છે. a ઇન્વર્સ into ax is equal to a ઇન્વર્સ b, બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરી દીધા. હવે શું થશે? a ઇન્વર્સ into a into x is equal to a ઇન્વર્સ into b into a ઇન્વર્સ into a into x is equal to a ઇન્વર્સ into b. હવે a ઇન્વર્સ into a શું થાય? તો કે એ તો આઇડેન્ટિટી મેટ્રિક્સ થાય, અને કોઈ પણ શ્રેણિક જ્યારે આઇડેન્ટિટી મેટ્રિક્સ સાથે મલ્ટીપ્લાય થાય તો શું આવે છે? એ મેટ્રિક્સ પોતે જ આવી જાય, મતલબ કે અહીંયા આવી જશે x is equal to a ઇન્વર્સ b, બરોબર છે. x is equal to a ઇન્વર્સ b. હવે આનો મતલબ શું થયો કે x is equal to a ઇન્વર્સ b છે. હવે તમને a ઇન્વર્સ પણ તમે ગોતેલો હશે, b પણ તમને ઓલરેડી ખબર હશે, બરોબર. તો એના પરથી તમે x ની અંદર જે અનનોન્સ રહેલા છે, મતલબ કે x1 x2 અપ ટુ xn, એની કિંમત જાણી શકો, મતલબ કે x જે છે એ સોલ્યુશનનો મેટ્રિક્સ બની જશે, બરોબર. તો આપણે શું કહી શકીએ કે therefore hence ax is equal to b has a solution, બરોબર છે. તો એને સોલ્યુશન મળે છે. હવે અહીંયા આપણો એક પાર્ટ પૂરો થઈ ગયો કે the equation ax is equal to b has a solution if a is non singular. હવે બીજો જે પાર્ટ છે કે એને યુનિક પ્રૂવ કરવાનો છે, મતલબ કે સોલ્યુશન મળે તો છે પણ એ સોલ્યુશન કેવું છે? યુનિક છે, મતલબ કે એક અને માત્ર એક જ છે એવું આપણે દર્શાવવાનું છે. તો આપણે સપોઝ કરી લઈએ, now for uniqueness let us assume that x1 and x2 are two different solutions of ax is equal to b. હવે આપણે અઝ્યુમ કરી લીધું કે સપોઝ કે આપણી પાસે જે ax is equal to b છે એના બે સોલ્યુશન, અલગ સોલ્યુશન x1 અને x2 છે, બરોબર. હવે આપણે શું કરશું કે x1 અને x2 ને પહેલા બંનેને અલગ લીધા છે, તો છેલ્લે આપણે એવું સાબિત કરી દેશું કે x1 is x2 છે અને x2 is શું છે? x1 છે, બરોબર છે. હવે જુઓ, x1 અને x2 એ ax is equal to b ના સોલ્યુશન છે, મતલબ કે તમે જો x ના બદલે x1 મૂકો તો પણ ઇક્વેશનમાં ax1 is equal to b થશે, અને x ના બદલે x2 મૂકશો તો પણ તમારી ઇક્વેશનમાં ax2 is equal to b થવાનું છે, બરોબર છે. તો therefore
ax1 is equal to b and ax2 is equal to b, બરોબર છે. therefore ax1 is equal to ax2, બરોબર. જો અહીંયા ax1 is equal to b છે, અહીંયા ax2 is equal to b છે, મતલબ કે b બંનેમાં સમાન રહેતા આ બંને પણ એક થઈ જશે. આવી રીતના મેં દર્શાવી શકું કે સપોઝ કે કોઈ સંખ્યા છે x is equal to y છે અને z is equal to y છે, તો આનો મતલબ શું થાય તો કે x is equal to y is equal to z, તો x અને z પણ બંને કેવા થઈ જશે, સમાન થઈ જાય, બરોબર છે. તો therefore ax1 is equal to શું મળી જશે આપણને, ax2 મળી જાય, બરોબર છે. therefore બંને બાજુ a ઇન્વર્સ વડે મલ્ટીપ્લાય કરો તો a ઇન્વર્સ a x1 is equal to a ઇન્વર્સ a x2, બરોબર છે. a ઇન્વર્સ ઇન્ટુ a તો કે આઈડેન્ટિટી મેટ્રિક્સ આવે અને એની સાથે x1 છે તો ફક્ત x1 જ અહીંયા વધવાનો છે, x1, અને a ઇન્વર્સ ઇન્ટુ a તો અહીંયા પણ શું વધવાનો છે, x2 વધશે, બરોબર છે. therefore x1 is equal to x2 આવ્યું, મતલબ કે આપણે જે ધારણા કરી હતી એના કરતા શું આવે છે, થોડું ઊંધું આવે છે. તો આપણે કહી શકીએ કે which is કોન્ટ્રાડિક્ટ મતલબ કે વિરોધાભાસ, આપણે જે ધારીએ છીએ એના કરતા ઊંધું આવે છે. તમે ધાર્યું હોય કે ભાઈ મારે 90% આવશે પણ એનાથી તમને ખાલી 50% આવે તો એ તમારું કોન્ટ્રાડિક્ટ થયું કહેવાય, કે એનો વિરોધાભાસ થઈ ગયો કહેવાય, કે તમે 90 ધાર્યા હતા ખાલી 50 જ આવે છે, બરોબર છે. સિમિલરલી તમે 50 ધાર્યા હોય અને 80-90 આવે, બરોબર છે, તો એ પણ કોન્ટ્રાડિક્ટ જ કહેવાય, કેમ કે તમે ધારો છો એના કરતા કંઈક બીજું આવે છે. which is contradict with our assumption, મતલબ કે આપણા ધારણા કરતા ખોટું છે અથવા તો વિરોધાભાસ ધરાવે છે, with our assumptions, બરોબર છે. તો હવે જો assumption આપણી શું હતી કે x1 અને x2 અલગ અલગ છે, પણ આપણે સાબિત શું કરી દીધું કે x1 એ જ x2 છે, બરોબર છે. therefore ax is equal to b has unique solution, ax is equal to b has a unique solution, બરોબર છે. તો અહીંયા જે આપણે યુનિક સોલ્યુશન પણ પ્રૂવ કરવાનું હતું એ પ્રૂવ કરી દીધું છે, બરોબર છે. તો તમારે આ થિયરમ ધ્યાનમાં રાખવાનો છે કે આપણે કઈ રીતના કરી શકીએ છીએ, બરોબર છે. તો અહીંયા આજનો આપણો લેક્ચર પૂરો થાય છે. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં, ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.